વડોદરા શહેરમાંથી પસાર થતી ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના નિર્ણયનો ઉત્તર ઝોન વિસ્તારમાં રહેતા નાગરિકો વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ભૂખી કાંસને ડાયવર્ટ કરશું તો ચોમાસા દરમિયાન સોસાયટીમાં હજુ પણ પાણી ભરાશે। જો કે સ્થાયી સમિતિનું કહેવું છે કે સોસાયટીમાં પૂરના પાણી નહીં આવે। ઉલ્લેખનીય છે કે કેનાલની છાણી જકાતનાકા સર્કલ અને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા સ્મશાન ગૃહ સુધી ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી 41 કરોડના ખર્ચે શરૂ થઈ ગઈ છે। સોખડાથી આવતું પાણી સીધું જ વિશ્વામિત્રી નદીમાં પસાર થાય તેવું પાલિકાએ પૂરું આયોજન કર્યું છે। ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના નિર્ણયનો જો કે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભૂખી કાંસ ડાયવર્ટ કરવામાં આવશે તો પણ ચોમાસામાં પાણી તો ભરાશે જ। ઉત્તર ઝોન વિસ્તારના સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। 41 કરોડના ખર્ચે આ કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેને શરૂ પણ કરી દેવામાં આવી છે અને સોખડાથી આવતું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય તે પ્રકારનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે। આ વધારાના દબાણો નહીં તોડે તો આથી પણ વિપરીત પરિસ્થિતિ આવશે। તો આનો રસ્તો એ છે કે આ જે ભૂખી પરનું દબાણ છે, પાણી જવાના રસ્તા છે, એને સરળ કરી દે અને એ દબાણો એના ઉપરના તોડી નાખે। અમને બિલ્ડિંગો સામે કોઈ વાંધો નથી, પણ પાણી જવાનો રસ્તાનો વ્યવસ્થિત રસ્તો કાઢે એ જ અમારી માંગણી છે। કારણ કે જે ભૂખી કાંસ છે એને ડાયવર્ટ કરવાથી કોઈ પ્રશ્ન સોલ્વ થવાનો નથી। ભૂખી કાંસની ઉપર જે દબાણો કરેલા છે એ દબાણો હટાવે તો એનો કંઈક નિવેડો થાય, બાકી ડાયવર્ટ કરવાથી કશું થવાનું નથી। સ્મશાનની બાજુમાં ભૂખી કાંસ છે, ત્યાં એક નવો કાંસ બનાવી રહ્યા છે। આ નવા કાંસ બનાવવાથી સમા વિસ્તારનો 1% સમસ્યાનું નિરાકરણ નથી આવવાનું। ઉપરથી એક બાજુ તમારે માનવતાના કાર્યો કરવાના હોય, એક બાજુ તમારે લોકોના હિતોના કાર્યો કરવાના હોય। આ લોકોનું અહિત કરવા રહ્યા છે। અમે એમને એવું કીધું કે તમે સિસવાના તળાવ થઈને વિશ્વામિત્રી તરફ 4 થી 5 કિલોમીટરના અંતરે તમે કાચો કાંસ બનાવીને એને પાણી ડાયવર્ટ કરો। આ લોકોને સીધું કામ અને સસ્તું કામ નથી કરવું, પણ આ લોકોને રૂપિયા કમાવાનું કામ કરવું છે। આ કાંસ બનવાથી લગભગ 4.5 મીટરનો વધારે પટ આપણને પાણી ડાયવર્ઝન કરવા માટે મળશે। કારણ કે ભૂખી કાંસમાં અલગ અલગ જગ્યાએ બોટલનેક થયેલા છે, જેની સરેરાશ પહોળાઈ 2.5 મીટરથી 5 મીટર સુધીની છે। ત્યારે ભૂખી કાંસની કેપેસિટી વધારવા માટે જે જગ્યાથી ભૂખી કાંસ થાય છે ત્યાં જગ્યાએ એ વાઇડનિંગ થઈ શકવાની શક્યતા ઓછી હોવાથી આ ભૂખી કાંસને એક અલગ રસ્તાથી રીરૂટ કરવાની કામગીરી કન્સલ્ટન્ટના ઓપિનિયન સાથે અધિકારીઓએ ડિટેલ સ્ટડી કરી અને મૂકી છે અને આજે એ કામને મંજૂરી આપવામાં આવે છે। વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ શાસકો ભૂખી કાંસને સાચવી તો નથી શક્યા, પરંતુ હવે ભૂખી કાંસને રીરૂટ એટલે કે ડાયવર્ટ કરવા માટેની જે યોજના છે તે ઘડી કાઢવામાં આવી છે અને તેના માટે કોર્પોરેશન દ્વારા 2 અલગ અલગ ટેન્ડર મંજૂર કરીને 41 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે જે ભૂખી કાંસ હતી તેના પર દબાણો થઈ ગયા છે, તેને દૂર નથી કરી શક્યા અને સાથે જ કોર્પોરેશનના જે પીપીપી ધોરણના પ્રોજેક્ટ છે તેના ઇજારદાર દ્વારા જ જે છે તે ભૂખી કાંસ પર દબાણ કરવામાં આવ્યું છે, જેને કારણે જે ઉત્તર ઝોનની અનેક સોસાયટીઓ છે તેની અંદર ચોમાસામાં 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જેના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે કોર્પોરેશન દ્વારા કેનાલથી છાણી જકાતનાકા સર્કલ સુધી અને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા જે સ્મશાન છે ત્યાં સુધી ભૂખી કાંસને ડાયવર્ટ કરવા માટેની કામગીરી આપવામાં આવી છે અને તે આખું કાંસનું પાણી સીધી રીતે વિશ્વામિત્રી નદીમાં જશે તેવું કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોનું કહેવું છે। જે રીતના વાત કરવામાં આવે તો નવલાવાલા કમિટી દ્વારા જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તેના આધારે આ ભૂખી કાંસને ડાયવર્ટ કરવાનું જે છે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આગામી 150 દિવસની અંદર આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે તેવો દાવો કોર્પોરેશનના અધિકારી શાસકો કરી રહ્યા છે અને તેનાથી ઉત્તર ઝોનમાં જે પાણી ભરાવાની સમસ્યા થઈ હતી તે નહીં થાય, ચોમાસામાં લોકો પૂરથી બચશે તે પ્રકારની વાતો કોર્પોરેશનના શાસકો કરી રહ્યા છે। પરંતુ જે જનતા છે તે કહી રહી છે કે ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની જરૂર નથી, પરંતુ ભૂખી કાંસ પર જે દબાણો થયા છે તેને દૂર કરવાની જરૂર છે। 41 કરોડનો ખર્ચ જે છે તે માત્ર ને માત્ર ખર્ચ પાણીમાં જતો રહેશે, વેડફાટ થઈ જશે તેવી વાતો જનતા કરી રહી છે। કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે આ માત્ર ઇજારદારોને ફાયદા કરાવવા માટે કોર્પોરેશનના શાસકો કામ લાવ્યા છે, પરંતુ આનાથી જનતાને કોઈ ફાયદો નથી થવાનો। ત્યારે જોવું રહ્યું કે આ કાંસ ડાયવર્ટની કામગીરી બાદ શું ઉત્તર ઝોનની જે સોસાયટીઓ છે તેઓ પૂરથી બચી શકશે કે પછી વધુ પૂરનો તેમને સામનો કરવો પડશે, તે તો આવનાર ચોમાસામાં જ પરિસ્થિતિ સાફ થશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।